તો આ ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી ખાવાની મજા પડે તેવી અને આપણા બાળકોના ફેવરિટ એવા ઓરિયો બિસ્કિટમાંથી બે જ સામગ્રીનો ઉપયોગ કરી આજે હું અહીંયા ઓરિયો સેન્ડવિચ બનાવીશ. આ સેન્ડવિચ છે એ ગરમીમાં બાળકોને તો ભાવશે જ, પણ મોટાઓને પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગશે અને ખૂબ જ ભાવશે. હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં. મારો આ વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. ઓરિયો સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા ઓરિયો બિસ્કિટનું મોટું એક પેકેટ લઈ લીધું છે અને જે બિસ્કિટ છે એ મેં ચોકલેટ ક્રીમવાળા ફ્લેવરમાં લઈ લીધા છે. તમે જે ઓરિયો બિસ્કિટ વ્હાઇટ ક્રીમ ફ્લેવરમાં આવે છે એ પણ લઈ શકો છો. બધા જ બિસ્કિટ આપણે બાઉલમાં લઈ લઈશું અને આ જે બિસ્કિટ છે એ 14 થી 15 નંગ બિસ્કિટ છે. તો આ બધા જ બિસ્કિટને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. ક્રીમ કાઢ્યા વગર જ આપણે બિસ્કિટ બધા જ મિક્સર જારમાં લઈ લેવાના, ઢાંકણ બંધ કરી અને એનો આપણે પાવડર બનાવી દઈશું. થોડો એવો દરદરો એવો આપણે પાવડર બનાવવાનો. બિસ્કિટનો ભૂકો કરી અને આ રીતે બાઉલમાં લઈ લઈશું અને મેં અહીંયા એક મોટો ચમચો ભરી વેનીલા આઈસ્ક્રીમ થોડો એવો પીગાળી દીધો છે અને આ રીતે મેલ્ટ કરી અને અંદર એડ કરી દઈશું. મેં આઈસ્ક્રીમ લીધો છે, પરંતુ જો તમારે અમૂલ બટરનો ઉપયોગ કરવો હોય કે ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે. માના માઈને જે અંદર બટર કે ઘીનો ઉપયોગ કરું છું તો એની સ્મેલ એમને પસંદ નથી, એટલે મેં અહીંયા આઈસ્ક્રીમનો ઉપયોગ કર્યો છે. આ રીતે થોડો એવો આઈસ્ક્રીમ અંદર એડ કરી અને મિક્સ કરી દઈશું. ખાસ ધ્યાન રાખવું કે વધારે પડતો આઈસ્ક્રીમ આપણે અંદર એડ નથી કરવાનો, બસ આ રીતેનું કોરું રહે એ રીતે જ આપણે અંદર એડ કરવાનો. હવે આપણે એક ડબ્બો લઈ લીધો છે મેં. તમારી પાસે કોઈ કાચનું મોટું બાઉલ હોય એરટાઈટ કે કોઈ એલ્યુમિનિયમનું ટીન હોય તો એ પણ તમે લઈ શકો છો. મેં અહીંયા નાનો એવો ડબ્બો લઈ લીધો છે. અંદર આપણે જે ફોઇલ પેપર આવે છે એ એડ કરી દઈશું અને જે ભૂકો કર્યો છે આપણે બિસ્કિટનો એ અંદર થોડો પાથરી દઈશું. એક જાડું લેયર આપણે બિસ્કિટના ભૂકાનું કરીશું અને એક જાડો લેયર આપણે આ રીતે આઈસ્ક્રીમનું કરીશું. વેનીલા આઈસ્ક્રીમ મેં લઈ લીધો છે એ અંદર આપણે એડ કરી દઈશું. થોડો એવો મેલ્ટ કરીને કરવાનો એટલે જલ્દી એવું આપણું આ રીતે પથરાઈ જાય. તો ઉપરનું લેયર આઈસ્ક્રીમનું છે એ પણ આપણે જાડું કરવાનું છે અને હજી મેં અહીંયા જે બિસ્કિટ છે એનો ભૂકો પણ રાખ્યો છે એ ઉપરથી ફરીથી આપણે એનું લેયર કરીશું. તો આ રીતે આઈસ્ક્રીમ થોડું લેયર કરી અને ફરીથી આપણે બિસ્કિટનો જે ભૂકો છે એનું ઉપર લેયર કરી દઈશું. આ બધાનું લેયર છે એકદમ જાડું કરવાનું, એટલે સરસ એવું જાડું થિકનેસવાળી આપણી આ સેન્ડવિચ બની અને તૈયાર થાય. તો એ પણ ઉપરથી સરસ એવું આપણે આ રીતે પાથરી દઈશું. જો તમારી પાસે ફોઇલ પેપર ન હોય તો એમ જ તમે ડબ્બામાં પણ બનાવી શકો છો. આ રીતે ઉપરથી પણ હું આ રીતે ફોઇલ પેપર લગાવી દઈશ. હું ઢાંકણ બંધ નથી કરવાની, આ રીતે ફોઇલ પેપર જ લગાવી અને એને આપણે ફ્રીજમાં રાખવાનું છે. જો ફોઇલ પેપર ન હોય તો એરટાઈટ કોઈ ડબ્બો હોય એમાં તમે લગાવી ઢાંકણ બંધ કરીને પણ ફ્રીજમાં રાખી શકો છો. તો હું પૂરી રાત માટે એને ફ્રીજમાં રાખી દઈશ. સરસ એવું જામી અને તૈયાર થશે. તો હવે આપણે ચેક કરીશું. પૂરી રાત માટે મેં રાખ્યું હતું તો ખોલીને આપણે ચેક કરીશું સરસ એવી આપણી ઓરિયો સેન્ડવિચ બનીને તૈયાર થઈ છે કે નહીં. તો આ રીતે ઉપરથી હટાવી ફોઇલ પેપર તમે જોઈ શકો છો એકદમ કઠણ એવું આપણું આ જામીને તૈયાર થયું છે. તો હવે એક પ્લેટ લઈ લઈશું અને ડબ્બાને આપણે છે ને ઉલટો આ રીતે કરી દેવાનો, એટલે જે ફોઇલ પેપર સાથે જ સરસ એવું ઇઝી આપણું આ નીકળી જાય. તો ઉપરથી ફોઇલ પેપર આપણે હટાવી દઈશું, એકદમ સરળતાથી હટી જશે. તો આ રીતે મેં ફોઇલ પેપર લઈ લીધું છે અને હવે ફરીથી એને ઉલટાવી અને આ રીતે સીધું કરી દઈશું અને એના આપણે ટુકડા કરીશું, કટ કરીશું. તો મોટા ચાકુની મદદથી થોડું કઠણ હોય થોડું આ રીતે પ્રેસ કરી અને આપણે જે રીતે પીસીસ કરવા હોય એ રીતે આપણે કરી દેવાના. તો આ રીતે વચ્ચેથી 2 ટુકડા કરી અને વચ્ચેથી એક ભાગ કરી એ રીતે આપણે 6 પીસીસ કરી અને બનાવીશું. તો ગરમીમાં આ રીતે બનાવેલી હોય તો ઠંડી ઠંડી ખાવાની ખૂબ જ એવી મજા પડે છે. તો હું તમને બતાવી દઉં કે એક પીસ લઈને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ઓરિયો સેન્ડવિચ બનીને તૈયાર થઈ છે અને જોઈને ખાવાનું મન થાય એવી બની છે. તો તમે પણ આ ગરમીમાં તમારા બાળકો માટે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. મેં તો બનાવી તો મારા તો ભાગમાં જ ના આવી અને માહિરને ટેસ્ટ કરાવ્યો તો એને ખૂબ જ એવી ટેસ્ટી લાગી. જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.